વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં આવેલા તળાવોના બ્યુટિફિકેશન કર્યા બાદ તેનું યોગ્ય રીતે મેન્ટેનન્સ ન કરતા હોવાને લઈને વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યા છે। શહેરના કેટલાક તળાવનો કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। વિવિધ તળાવો પૈકી માંજલપુરના કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। આ તળાવ પહેલા સૂકું ભટ્ટ અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા કોર્પોરેશને પાણી ઉલેચવાની ફરજ પડી હતી, ત્યારે પાણી ઉલેચવા માટે પંપો મૂકવા પડ્યા છે। આ જ તળાવમાં પહેલા મત્સ્યાકાશનું પાણી આવતું હતું। મત્સ્યાકાશનું પાણી બંધ કરાયા છતાં યોગ્ય સફાઈના અભાવને લઈને ગંદકી જોવા મળી રહી છે। જ્યાં બી તળાવ બ્યુટિફિકેશન થયા છે, જ્યાં આરસીસીના પાળા બન્યા છે, બાયોલોજીકલી એ તળાવ ડેડ થઈ ગયા છે। મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય, એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે। બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે, સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ, તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરવિયસ લેયર હતા, ઇમ્પરવિયસ લેયર, એ બધા લેયર તૂટી ગયા છે, એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે ને એની સંગ્રહ શક્તિ રહી નથી। હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પડ બંધાય ને ત્યારે પાણી ભરાશે, ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે। એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે, એ જોવાઈ રહ્યું છે। બેન, ખાસ કરીને દંડકનો વિસ્તાર છે ભાજપના સત્તાધારી પક્ષના, અને ત્યાં આગળ તળાવનું લેવલ પણ ઊંચું આવી ગયું, તેમ છતાં ગંદકી પણ દેખાઈ રહી છે, પણ કોઈ ધ્યાન નથી આપતું। શું કહેશો? તમામ તળાવની આ હાલત છે। કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે, ભાજપના દંડકની છે, પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી, પદ અધિકારી છે। આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે। જ્યારે અનેક તળાવો પૂરાઈ ગયા છે, અનેકની હાલત ખરાબ છે, અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તળાવોના સફાઈઓના ઇજારા આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય, તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે, પણ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા, તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે એ તપાસનો વિષય છે।